સુરત એસઓજીએ હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જન આરોગ્ય સાથે ચેડા કરવાનું મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. બાતમીના આધારે પાંડેસરા સ્થિત ભીડભંજન સોસાયટીના ગાળા નંબર 278માં દરોડો પાડી પોલીસે આશરે 1400 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ઝડપ્યો છે. આ ગેરકાયદેસર ફેક્ટરીના સંચાલક મહેશકુમાર શર્માની અટકાયત કરી 3,08,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે છેલ્લા 2 વર્ષથી સક્રિય આ નેટવર્ક દ્વારા અત્યંત સસ્તા અને હાનિકારક પદાર્થોમાંથી પનીર બનાવી નામી અનામી ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું. ખાદ્ય સુરક્ષાના નિષ્ણાંતોના મતે નકલી પનીરમાં સામાન્ય રીતે પામ ઓઇલ, ગ્લિસરોલ, મોનોસ્ટેરેટ, સલ્ફ્યુરિક એસિડ જેવા જીવલેણ રસાયણોનો ઉપયોગ થાય છે, જે પાચન તંત્ર અને લીવરને નુકસાન પહોંચાડે છે. આ કેસમાં મહેશકુમાર માત્ર 220 રૂપિયાના ભાવે પનીર વેચતો હતો, જેને ડેરી સંચાલકો સામાન્ય ગ્રાહકોને 400 રૂપિયાના ઊંચા ભાવે પધરાવતા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. પોલીસે હવે એ દિશામાં તપાસ કરી છે કે આ પનીર કઈ જાણીતી ડેરીઓમાં સપ્લાય થતું, જેથી ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું. આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં. એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો. 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો. આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.